આ ભેમો હવારોનો 8 વાગ્યાનો મને દેખવાનો નહીં. તખાભાઈની ખબર ઓછી લેવાની રાખી છે. ચોક કોમ જ્યો ચોક લોકાસાર બોકાસાર વળી ચોક આઘો પાછો જ્યો છે. આમ તો તખાભાઈના ઘેર સવારે 8 વાગે ને 1:30 વાગે વિઝિટ મારા ને મારા 100 વાગે ને 5:30 વાગે એટલે ગોમની ડેરી બધો દૂધ બળાવે છે એટલે પછા ટોપીનામાં ઉઠાઈએ. શંકર વિના સરપંચને તો રેસ આલ્યા છું ઘેર જઈને. તારું આખું બહુ લોબું છે હો. તું વધારે જીવે મારથી સંભાળતા વેચ આવ્યો તું. આ ખરા બપોરે સરપંચ જોજે કેવી ખોડો કરાવે છે. ખરા બપોરે તરોયનું પાણી છોડ્યું આમ કોણ પર એટલે બધો ઊંઘ ના બૈરો બધો ઊંઘ ના કેટલી આરામ ના કરે ખોડ્યો કરે તા શું કરનારો છે તે. ખબર આ 100 હરાપો છે ટોપીને ઉઠાવવાનું પણ હાલ ને હાલ હજુ ઉઠાવવાનું. હું તને શું કહું છું મારા તારી વાતો ભરવી નહીં. પછી આ ટોપીનું હજુ ઉઠાવવાનું છે. સત્યેશ્વર નદીમાં નાખી દેવાનો તો નાનો સીધો અમદાવાદ ભડકા રિવરફ્રન્ટ જઈને આ કઈ ડાકુ પોળું કઈ ખલાઈ રહ્યું છે. આ તો બળો તો સારું છે ને કલો ભરવા જેવું કશું રહ્યું જ નહીં એમ. એમ નહીં પણ હું શું કહું છું હા હું અમદાવાદ જાઉં છું. શું લેવા? અમારા ભાઈના ભણો પેલા જસપુર થી હતા થોડા બીમાર છે. હા તે દાખલ કર્યા સિવિલમાં ખબર કાઢવા જાઉં છું. તું યા વળી નવું છે ટેકલ લાવે છે એટલે હું ખબર કર ટોપીને ના હોય તો હમણાં 2 દાડા ખમી ખા ને કોક લોસો પડશે. ખાસ્યું અના લોસા. અને તારા અમદાવાદ જવો તો એને બુસોટ પકડી પાડો. અમે ટણીને જાય અને પેલી પકડી પાડીએ કર લે મને પટાવાનો પ્લાન કરે છે. ઓભર 5 વાગે બધો ડેરી દૂધ ભરા જો છે. સરપંચ આગો પાછો હોય ને ટોપી ફટાક લઈને ઉઠાઈ દે. કાળા કાચ વાળી ગાડી છે અમાર ભાઈ બંધ. કાળા કાચ વાળી ગાડી વા કરી દે. હું એકલો જે તું આપડે 2 જણા. અલ્યા હું અમદાવાદ જાઉં છું કહું તો શું તને અમદાવાદ નું મિલકી ચાલ. અલ્યા ઘર જેવો સંબંધ છે યાર. આમ અલ્યા પછી મોકો મરે નહીં. પછી પેલો સરપંચ અમને ઢીલો મિલતો નહીં. ખબર છે ને હજી જો ચૂંટણી ની થોડી વાર છે. 2 દાડા પછી રાખ. હું કાલ હોતે તો આવતો રહ્યો પાછો. અલ્યા 2 દાડા મોરી એને નહીં અટક બટક આવ્યું તો કુદરતી મોત થઈ જાય ને કે આપડે હાથે મોત થાય હારું. બોલ હું તો કહું છું કુદરતી મોત થાય ને વધારે સારું. પણ આપણા હાથે લખ્યું હોય ભગવાન જિમ્મેદાર આપડા ગણાય ખો હોય કોઈ આગુ પાછું થાય ને આપડે તો લોસો હાલ પાછું તને પોલીસ લઈ જાય ખબર છે ને. એ ખબર સરપંચ ની ચૂંટણી ના મોરવાનું પટાઈ દેવું છે ટોપી. પણ તા ખા કહું છું ખમી ખા લે. ન કોટો તું લેવાના દેવા થઈ જાય. અલ્યા કશું ના થાય ને ખાલી ગહેડી નાખી દેવાનું. બીજું કશું કરવાનું નહીં. ગાડી પાછળ જો કોક લોસો ના પાડ છે તકલા. તું મોન કહું છું મોનો તો હમું રહ ભાઈ. તું આય મોરાય મોડા નહીં. હું તો જઉં છું કાલે હોજ આવ્યો પાછો. જા તાન તારે જો આજનો કાલનો દાડો ખમી કા પમદાડ આપણે 2 ઉપાડ લેવું. એને તાર ટોપી ઉપાડો છે ઉપાડ હાલ લે અમદાવાદ હાલત જવું. હાલત ઉઠાઈ ટોપી. એટલે હાલ અમદાવાદ જાઉં છું બાપા. હે સમજતો નહીં આ તો. હમણાં ટપસી જાય તો પછી એમ કે ભાઈ ખબર કાઢવાય ના આવું થાય. હા તો જાય તો હું મારી રીતે કોક કરું છે ટોપી પાડ કોઈ આ ડોળું કરતો ના વળી પાછું કોક લોસો પાડે ને તો પાછું તારા સરપંચમાં પેલા ફોરમ ભરેલું ખબર છે ને. પાછું કેસવું પડશે. આડું ઓરું થઈ જાય તો થઈ જાય. ગામનો સરપંચ બનવાનું છે ભાઈ. હારે જ નહીં કરું યાર. હવે પાછો મારા માટે તો સરપંચ તું બની જ જોશે પણ ગામ માટે તો બનવું પડે ને. હા તે નહીં કરું આગું પાછું એટલે સંભાળજે પાછો. અને હેડ ન રોવાય આબુ હોય ના નહીં આબુ મારે. હારે ટોપી દાઢમાં કલવાનો છે. જેમ દાઢ લાવે એમ લાવા છે પણ આમાં કોઈ કરવું તો પડશે જ મારે. ગમે તે કરું પણ હું ઉઠાવું તો પડશે જ મારે. હવે કમ્પ્લેટ કોમ પૂરું થવા આવ્યું છે. આમ 1 નંબર. હવે પૂરણ કરાય ને ટ્રેક્ટરે ઉતારીને પૂરણ કરાય એટલે કામ આપણે. અને આ તો પાછું પોણીની હોશ બનાવવાની છે એટલે પોણી આમ તકલીફ જ ના પડે. કોઈ આમ જવું જ ના પડે પોણી લેવા. ના ગોમ વાળા નહીં જોતું હોય તો હાલે. ગલત ભરીને હાલે. વધારે ના હાલું પાછી. સરપંચ હું બીના સરપંચ લાઈ પેલા પસલાને ફોન કરું. અને આ થોડું હવે થોડું કોમ જોઈએ તો ના હોય તો પૂરું કરાઈ ને કે તાણે હું હારો હવારનો દેખાણો નહીં. પસલો હવારનો દેખાણ એ કોમ ચોર થઈ ગયો. કોમ ચોર બીજું કોઈ નહીં. જો પસલો. હા
પછલાનો ફોન સ્વિચ ઓફ એકવાર લગાવી દે હજુ એમ તો કોઈ સ્વિચ ઓફ કરતો નહીં ને આજે વળી ચમ સ્વિચ ઓફ કરીને બેઠો આટલા ટાઈમથી નોકરી કરે પણ કોઈ દિવસ એનો ફોન સ્વિચ ઓફ અડધી રાતે ફોન કરે એટલે એક રીંગે ફોન ઉઠાવે પસલા કોક દાળ મેં કાળા હે ઓ વાહ તારા આખી દાળ જ કાળી હા મિત્રો આખી દાળ કાળી અંદર જીરું ને રહી ને પેલા મરચા લાલ વઘારીને કાળા કર્યા છે હવે મારા મગજમાં આવ્યું છે કે આવ્યું છે આવ્યો તો ને પેલા ટકલો ધમકી આલવા આ બધા ઈના પરાક્રમ છે ઈ તો હવે જો હવે મારા પોલીસને ફોન કરવો પડશે એ માને એવા નહીં હલો હા બોલો સાહેબ ચો હતા સ્ટેશન હતું હું બીના સરપંચ બોલું હા બોલો બોલો તમે ત્યારે તો મારી કોઈ વાત માની નહોતી પેલા તખાભાઈની બરાબર એ તો ખૂબ સાચા હતા જી તમારી વાત માનું કયો તખોબા સાચા હતા ને તાણ હવે અહીંયા આવો એટલે હું તમને ઈવાનું બધું સબૂત બતાવ ના ના અમે પોલીસ સબૂત વગર તો કોમ કરતી નહીં તમે જોઈ લીધું એ વાત તો સાચી છે તે સબૂતમાં સાંભળી લો મારો પસો જે મારા જે સેક્રેટરી બોલે કે પસો, એ હવારથી ગાયબ છે ઈનો ફોન સ્વિચ ઓફ આવે છે નક્કી એને ઉઠાયો છે હા તે હું આવ્યો છો કોણ આવું ગયો ઓય માર ઘેર આવો હમણાં તો આપણે ઘેર છો માર ગોડાઉને હું તમને સબૂત અંગાત બતાવ કે ધમકી આલીને જો છે મને પૂરેપૂરો ગળે ઉધી વિશ્વાસ છે કે ઈને માર પછાને ઉઠાયો ઈને ખપાતું નહોતું એટલે જો અને આચું હશે ને તો તમારે ઈને જેલમાં પૂરવો પડશે પછી નહીં કરાવું હું નાટકો ચાલે એ સબૂત હવે તો પૂરી નાખ્યું કશો વાંધો નહીં મચો ના છે આપણે હા તો આવો હું સબૂત બતાવ હેડો હારું હો હેડો તખાના દાડા ઓસા આવા દો તાર સપૂત કાઢીને રાખું તો ઉધી હું સરપંચ લાગે છે સરપંચ ઓ સરપંચ બહાર આવો બહાર હા સાહેબ આવો ઓવા ક્યારની હું તમારી રાહ જોઉં છું મારા ચિંતામાં પાણી નહીં પીધું મારો આ ડાબો હાથ ખોવાઈ ગયો ને એવું થઈ ગયું સાહેબ આ અમારા પશુઓ હવાનો દેખાતો જ નહીં કે ચો ફોન બંધ આવે છે ઓવા તમે વાત કરી છે એટલે ઈમો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે એ તખાભાઈ ને પેલો હું નામ બીજું હતો એની જોડે શીખવા નામ નહીં ખબર પેલા ભા હતા એના બાજુ કોક હતા ખરા હું જોતા હું નામ હું એ ભૂલી જાય અત્યારે મારું મગજ થોડું કોમ નહીં કરતું ઈ બેવે ઈને ગાયબ કર્યો છે કારણ કે મારી જોડે સબૂત છે હમણાં વચ્ચે આવ્યા હતા ને તે હું તમને બતાવજો મી વિડીયો તમને બતાવ જો પછી આ બીજો આવી ધમકી આલીને ગયા છે એટલે નક્કી હવનનો મારો એ પશુ અમારા ડાબો હાથ દેખાતો નહીં અને મારા ડાબા હાથ વગર મારું બધું આ કોમ અધૂરું છે એટલે તમારે હવા સબૂત છે એટલે તમારે એને પકડવો પડશે હું કોઈ જાણું નહીં જો દી મારો પશુ નહીં મળે મારો ડાબો હાથ નહીં મળે તેઓ દી એને છોડવામાં નહીં આવે આવું તો કાયદે કેસ જ થયો કેસ એટલે પક્કા પાયે કેસ કરવાનો કેસ થયો જેલ થયો ઇન્ક્વાયરી બી હશે ના ઉપર તો હેડો એવાના ઘેર હેડો હેડો આ શું કરે છે સાહેબ આ તો કોઈ નહીં આ તો સાહેબ આમાં વાર કરવા જવા હતા ખેતરમાં એટલે આ થાક્યો બધી વાત મૂકો મારો ડાબો હાથ પસો છો મારવાનું છે ધારિયાથી મારવાનું છે આ ધંધા એ રહ્યા જોવાના આ ધારિયો છો મળાવું છું ઈને ચોકન ઉઠાયો ને જો અંતરો કહી દેજો તખાભાઈ ને કે મારા જેવી ભૂંડી કોઈ નહીં અત્યાર સુધી બધું સહન કર્યું છે મી તમારું લે કને ઉઠાયો હું એ કને તમે કેસ થયો તમારા ઉપર કાયદેસર નો પેલી વખત તો જવા દીધા હતા આ નહીં છોડવામાં આવું એટલે સાહેબ પણ હું થયું તો મને કયો પશુ નામનો આનો જે હતો કે હા. રાભવાદ હા. એને તમે ઉઠાઈ લીધો છે કિડનેપ કર્યું તમે કેસ થયો છે કને કીધું સાહેબ હવે તો હું ખુરશી બેઠ્યો છું ને ગોમમાં ઓટો મારીને આવ્યો ને ખેતરમાં વાર કરવા જવું છે હા કેસ તો અમારા પાસે સબૂત જ છે તમે બોલેલા છો રાતો રાત ઉઠાઈ દે
એ તો બોલ્યા તો ખરા સાહેબ, પણ કોઈ મું નહીં ઉઠાયો. ઈવન જ કામ અને હું છે, સાબુતી કે હું એને સાહેબ ઘેર જઈને સાબુત ધમકી છે, આલી આવ્યો. સાબુત છે, બધું જ સાબુત છે. બધું જ રાખ્યું છે તમ તારે હો. અરે બતાવો અમે કોઈ ધમકી આલ્યા જ નહીં સાહેબ. પેલી વખતે તો ભોળા સમજીને જવા દીધા હતા, આ વખતે તમે નહીં છૂટો જોજો. પેલી વખતે કીધું આ કાકા બરાબર, ભોળાજીનો તમે બતાવો. દયા કાઢી તમારું ઉપર. તમે તમે નહીં આવા લઈએ તો ધંધા અમે કરો છો? ખાધી અમે. તમે સાહેબ ફટકારો હું હાચું ના ના કહું. દોડવાનું કોશિશ સાહેબ કરી. એમને ધોકો નહીં મેલો, એમને નહીં મેલો. કોકને તાવ આવી જાય, જીરન તાવ આવા કયો. એમને તમે ગુનેગાર વગર યાર સાહેબ ધોકો મેલો ના ચાલે. હજી તો જેલમાં લઈને વધારે મારવાના. એ તો અમારો વોક સાહેબ મારતા હજી તો હોય. એ અડિયા ને એક વાર બધું પાકા પાયાનું છે તમારું ઉપર. આ મારશો કયો. એ તો પેલી વખત નતો વોક એટલે જવા દીધા હતા. હા ને. ભોળા સમજીને હવે આગળ તો નહીં જવા સબૂત દેવાનું. બતાવે. આજે બતાવો, સબૂત બતાવો. જબ્બર સર, ચારીબીઓ સબૂત. કરી છે તમે, જબ્બર ચારીબીઓ કરીને જ્યાં છો. બતાવો સરપંચ, સબૂત બતાવો ને એટલે ખબર પડે. સાહેબ સબૂત છે કે ચો જતું રહ્યું? આ તો શાંતિ સાહેબ બધો રાખો. કેમિયો કરે સાહેબ. આ હા તો- તમે શાંતિ રાખો. બોલને આવ્યો છું આ વખત તો. સાહેબ આ તો મારા સરપંચનો ફોરમ ભરવા ના ના એની વાતો પેલી વખત એમની કરીને પાછા છૂટીને આવતા રહ્યા. ફસાવું ના, 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 એ બધી વાતો સરપંચ ખોટી. ફસાવે છે. ખોટી વાતો કરશો નહીં તમે. વફળો માર વાત. તમે સબૂત જોઈ લો પછી હેડો મલક ને વિડીયો બસ 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 મળી ગયો મળી ગયો. જવા ના દઉં હો. હવા નહીં પડે. અરે સાહેબ એવું જ થયું, હવા જ નહીં પાડી. આ તમાર ઘેર ઘેર આયા હતા. તમે ગયા તા ઈ કોણ? સાહેબ ઘેર તો ગયા તા, પણ કીધું તું પણ સાહેબ બે હાથ જોડું, ત્રીજું માથું જોડું છું. હું ટોપીને જોયો નહીં વારોનો મુએ. ના એ બધું મારા ના જોવાનું. ટોપી તો મી નહીં જોયો હવારોનો. તમે ઉઠાવ રાતો રાત. કારણ કે સાહેબ એ મારો જે હતો ડાબો હાથ જે હા. પશો એ ગોડાઉન જ ઊંઘતા હતા. ઈ વડે બધી જાણકારી હતી કે ચો ઊંઘા ચો જાય છે ને તમે જ ઉઠાવ્યો તો તકાવે ને કે નહીં મજા આવે. પેલો બીજો હંગાતો હતો. સાહેબ એ તો મારો ભાઈબંધ જુગરી એ તો- ભાઈબંધ ભેમો તો એ તો બોલાવાય નહીં હા બોલાવાય. એને લેવાનો જ તો કે એ હંગાત છે. એ સાહેબ એ તો બહાર ગયું છે અમદાવાદ. ઈને એ બોલાવો અમદાવાદ લઈ ગયો સાહેબ. છે. કિડનેપ કરીને એને અમદાવાદ લઈ ગયો છે. અરે સાહેબ એ તો ના, ના. નગોવાલા ખબર ના, ના, લેલો છે. ના, હાચી. સાહેબ અભરો આ બધો સરપંચ ખરો ને મને ફસાવાનો ખેલ કર્યું છે. કશું પસાનો આમાં ખેલ કોઈ નહીં. ફસાવા જેવું આ છે? સબૂત છે આ કતો. પેલે કતો જવા દીધા ચા પોણી નાસ્તો કરાવ્યો તો નહીં તમે. અરે સાહેબ આ મને ફસાવું છે. તાણ હવે ફસ્યા જ છે તખાભાઈ, હવે ફસ્યા જ છે જોઈ તખાભાઈ. લેજો. સરપંચ મજા નહીં આવે હો, બધા બહુ કેમિયો ગોઠવો છો તે પણ. મજા હો ધમકીઓ આલીને જતા અમારે ઘેર ઓગળે આવીને ગોડાઉન ને ધમકી આલે આવું તો મોટા સાહેબ જો એટલે તમારું વખો રાતે રિમોન્ડ ઉપર લઈ આવવાનું. લઈ લો સાહેબ તમે રાખું નહીં જોવો છો આ તો લઈ લો. હવે, મોટું અને થયું પેલો તમારે. બીજો હતો એની જોડે એને બોલાવો. એ તો સાહેબ એ તો બહાર ના, ના, જાય છે. એને બોલાવો જ પડશે. અને સાબિત છે. એને જેલમાં હાજર કરો હા, હું કહું એને છું. જેલમાં હાજર થયો. અને પાક્કા પાયે મોટો વકીલ ગોઠવું બાકી કેસ તો લડે એમ હું હવે. તમારો ટોપી જો જો મને ખબર નહીં ટોપી ટોપી ના સરપંચ. કરો એનું નામ છે પસો. હું અવારોનો જોયો તારા નહીં. ભાઈ કોઈ ના. તું તારી હી નહીં કરો તો એના. બાપમાં આ તો કિડનેપ કર્યો તું તો. સાહેબ હું સાહેબ હું કીધું નહીં કર્યો. હું સાહેબ એનું જોણતોય નહીં સાહેબ. આ જોડતો નથી એમને ધમકી આલો પોકી ઘેર. હા સાહેબ આ તો મને ફસાવાનો માર સરપંચમાં કોઈ પોળમાં ફસાવાનું એટલે જાય. નહીં. એ બનો તમે બધા સરપંચ. તમારો ખેલ છે. અમે તો ના પાડીએ સાહેબ સરપંચ હા. બનવાનું હું ચો આડી આવશું બનો સરપંચ આ જેના હોવાનો વોટ- ખેલ છે બધો. જીને વોટ વધારે મળશે એ આ એ સરપંચ તો એની બનવાનું વાત છે. બોલો તમારો માણસ સરપંચ તમે બધો કેમિયો ગોઠવો છો બધી ખબર પડશો. ખાભાઈ જેલમાં ગલાવા છો ચૂંટણી મોડી મને સાહેબ બધી ખબર પડી છે. હું ખબર પડી ગઈ હું એવું સબૂત કશું મારો. આવું સબૂત સાહેબ છે. હું સબૂત છે તમારી જોડે કે હું બધું કરી દઈશું બોલો બોલો કોઈ સબૂત કરો. મી ધમકી આલી હતી તમે ધમકી આલી હતી સરપંચ તમે ચિંતા કરજો નહીં તો આ તો બધું આપોઆપ કહી દે હવે. સાહેબ ગમે તે થાય મને મારો માણસ કાલ સુધી હવાર જો કાલ હવારે તો આવી ગયો. ઓમન તો જેવી રીતના રિમાન્ડ થયો ખબર છે? હા. આવી પાટલી હ. બરફની ઈના હા બરફની. ઈના ઉપર પાછો બીજો બરફ આવશે. ઓહો અને પછી આને પટ્ટો રહ્યો ને હા પટ્ટો ત્રણે ત્રણે ઝાપટવામાં આવે છે. એટલે આટલાથી પગ ઉપર જાય ને એટલે આટલા સુધી કરંટ જાય એટલે પછી આપોઆપ બોલી જગ્યાએ હજુ ઈ બોલી તો મોકો છે દોડવાનું તો કોશિશ કરતા સરપંચ મજા નહીં આવે હો. તખાભાઈ ને ફસાવજો ને પણ મજા નહીં આવે. સાહેબ હજુ આ જો હજુ ઈ મને કે છે ફસાશે હજુ મને સાહેબ હું કઉ છું એને હું જોણતો નહીં અને આ બધું ઠેકડ જોતી લઈને એટલે આવ્યો તમે ગુનેગાર નહીં એમ કહેવા માંગો હે તે સબૂત આલો સાહેબ ને કે તમે નહીં. ગુનેગાર ગુનેગાર તો નહીં આ એ એટલો સબૂત છે બીજું તો શું સબૂત એ હોય તો અમારો માણસ આવશે એટલે કહેશે તો ખરી જ તમે કઈ રીતે એ ઉઠાય સબૂત બીજો હોય દીવાન પાડે જાય કિડનેપ કરતો વિડીયો તો થોડો કિડનેપ કરવા દે છે વાત કરો તો એ સબૂત જ છે આવું લેવાનો સરપંચ ફટકારજો હું તો કાલ કહું. હવારે માણસ આવી જાવ તમારો ખાલી
લ્યો તમે. રકોભાઈ સરપંચ મારું ઘર ભેરાય છે ને પણ વખાવજી એટલી વરાગ્યો વખાવજી હાલ વખો તમારો હેડો. વખા તો આવી રહ્યા ધમકી આલીને જ્યાં તા અમાર ઘેર આવીને એટલે વખો તો કુના આવશે એ તો હવે ખબર પડશે બાકી હવાર થશે એટલે મારો માણસ મારી જોડે આવી જશે પાછો સગાઈ દોડવાની કોશિશ તો કરતા જ ના તમે જો. સાહેબ માં સરપંચ કરો ને સરપંચ એક નંબર સરપંચ જુઠ્ઠી છે એ જૂઠો નહીં, તમે જૂઠા છો. સાહેબ મને ફસાવાને હું એ ટોપીને હું કિડનેપ કર્યો નહીં સાહેબ મને મારા હું લેવા દે કિડનેપ કર્યો પણ શું ધમકી આ ધમકી નહીં આલી તમે? તમે જ કિડનેપ કર્યો છો. કેવી વાત કરો છો? હું ભોળા બનવાની વાતો કરો. અલ્યા કાકાબા શું યાર તાર બાપાની ઝોનમાં શા મારા આ પોલીસ પકડી જાનું જોનમાં તને ખબર થમ પડતી નહીં કા સાહેબ હંગાતી સીધે પોલીસ સ્ટેશન લઈ જશે અને પૂછું છું કે શોકન હેડે શું જેલમાં કર્યું હવાને એ તો કર્યું છે. કાલે સવારે 12 આવશે બધું જે કર્યું છે. અત્યારે તો અકવાતે અત્યારે ના કે આખા ગામમાં કે ખબર પડશે કાલે સવારે. હા એવું વાહ. ના હોય ના તકાબા હું કરીશ કેજો મને કોઈ કરી તું ના, નહીં તું તાર કામ કર. કશું કર્યું નહીં. તું તારું લઈ કામ કર. લઈ જાઉં છું. હા હા હું જ મશીન ચાલુ કરું હા, મશીન ચાલુ કર. સાહેબ મારા પર વિશ્વાસ નહીં સાહેબ પેલી વાર વિશ્વાસ કર્યો, નાસ્તો કરાયો, તોય તમે આ વિશ્વાસ તોડ્યો. સાહેબ હું એનું મર્ડર કર્યું નહીં હું એને હંતાડ્યો નહીં સાહેબ હું કોઈ જોનતો વેતો નહીં હા. સાહેબ આ બધો ના, ના, કેદીઓ ના, ગોઠવ્યો ના. છે કિડનેપ કરીને એનું મર્ડર કરી નાખ્યું છે તમે. સાહેબ હું કશું ના. કર્યું નહીં ઊંધા ઊંધા ધોકા પડે છે આ વખત તો રાતી જોવો ખાલી. સાહેબ હું કશું હા, કર્યું મોણા નહીં સાથે બોલી જ જાય કે કિડનેપ કરીને હું મર્ડર ઠોકી દીધું પાછું. સાહેબ હું કોઈ જોનતો વેનતો નહીં આ તો ફસાવો છે ના, સરપંચ ના, ના, ફસાવાનો ના, ખેલ થઈ ગયો. કોઈ ફસાવતું નહીં. આ કિડનેપ કરીને મર્ડર ઠોક્યું છે તમે. અરે રણ સાહેબ જેલમાં લઈ જાઓ ને જે તો હોય આ થાય. જેલમાં તો દાળ ખબર ભાત પડશે કરી રાત. દઉં. હું કશું ના દાળ મળે ભાત કરી આવું. દઉં. જ્યાં સુધી નોમ નહીં આલો ત્યાં સુધી જોઈ નહીં મળે કે ઓકણ છે, ઠેકોણું બેકોણું. અને પેલા તાર ભાઈબંધ રહે એને પેલા પકડ લાવવો પડશે. સાહેબ ચિંતા નહીં કરો મારો ભાઈબંધ ઘેર આવશે ને એટલે ખોરીને કમ્પ્લેટ લાવશે પોલીસ સ્ટેશન હાજર કરશે ટોપીને તમે જોજો મને વિશ્વાસ છે હા, મારા તે ભાઈબંધ કિડનેપ એને કર્યો છે એટલે એનો સાથે કરે તમે બીજું કોણ કરવાનું છે? કિડનેપ નહીં કર્યો કિડનેપ સાહેબ એને જ કર્યો છે. આ તખાના ઉપર કલંક લાગી છે બીજું કંઈ કલંક નહીં. નહીં, કેસ લાગ્યો છે. કલંક શું લાગે? કેસ છે આ તો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સાહેબ તો કોઈ નહીં કોઈ ખોટી જગ્યાએ મને ગિરફતાર કર્યો સાહેબ સાચું છે આ તો. રાતે સાહેબ, ખબર નહીં પડે જેલમાં સાચું છે, યાર. માર પડે છે જોજો.